કહેવાય છે કે આંગણે આવેલ વ્યક્તિનો સત્કાર કરવો એ આપણો મૂળ ધર્મ છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક શિકારી અને કબૂતર દંપતીની છે. એક દિવસ એક શિકારી જંગલમાં શિકાર કરવા માટે ગયો. એ અલગ અલગ ક્ષેત્રમાં જઈ અને શિકાર કરતો હતો. દરેક દિવસે એને કંઈ ને કંઈ પ્રાપ્ત થતું હતું. આજે શિયાળાની અંદર ખૂબ ઠંડી હોવા છતાં એ શિકારી પોતાના સંતાન અને પોતાની પત્ની માટે શિકાર કરવા માટે નીકળ્યો હતો. આખો દિવસ ભટકવા છતાં તેને આખા દિવસમાં કોઈ જ શિકાર ન મળ્યો, ન કોઈ પશુ ન પક્ષી. તે થાકી ગયો. દિવસ ઢળવા લાગ્યો હતો. શિયાળાની અંદર ઠંડી વધુ પડતી હોવાના કારણે અને અંધારું ઝડપી હોવાના કારણે એ શિકારી પોતાના શિકારને માટે એટલો તત્પર હતો કે જેટલું જલ્દી મળી જાય એટલું જલ્દી હું લઈ અને પોતાના ઘર જતો રહું. પરંતુ આખો દિવસ પસાર થઈ જવા છતાં તેને કોઈ પ્રકારનો શિકાર મળ્યો નહીં. શિકારીએ વિચાર્યું કે જો હું ખાલી હાથે પાછો જઈશ તો મારા પુત્ર અને મારી પત્નીને શું ઉત્તર આપીશ. એટલે એણે નક્કી કર્યું કે આજનો દિવસ હું જંગલમાં જ રોકાઈ જઈશ અને કાલે કંઈક મળશે તો જ હું ઘરે જઈશ. થાકેલો હારેલો શિકારી એક વડના વૃક્ષ નીચે સૂઈ ગયો. આખા દિવસના થકાનના કારણે તેની ઊંઘ એટલી બધી ઘેન હતી કે તેને ખબર પણ નથી પડી કે તે ભૂખ્યો છે. અંધારાની અંદર ઠંડી વધતી હતી. તેને ઠંડી લાગવાના કારણે તે ધ્રુજતો હતો, કાપતો હતો. પરંતુ થાકી જવાના કારણે તે ઊભો થઈ શકતો ન હતો. તે અર્ધનિંદ્રામાં હતો. બરોબર તે વડના વૃક્ષની ઉપર એક કબૂતર અને તેની પત્ની રહેતા હતા. કબૂતરની પત્ની ખૂબ દયાળુ અને પ્રેમાળ હતી. તેને શિકારને જોયો અને કબૂતરને કહ્યું કે જુઓ, આપણા આંગણે એક અતિથિ આવ્યા છે અને આ શિયાળાની ઠંડીમાં એ પોતાની જાતને કેમ કેમ બચાવશે એની મને ખબર નથી. એ ધ્રુજી રહ્યા છે, એ કાપી રહ્યા છે. આપણે એની મદદ કરવી જોઈએ. એટલે કબૂતર તેની પત્નીને કહ્યું કે તું ગાંડી થઈ ગઈ છે. જો આપણે એની મદદ કરવા માટે જઈશું તો એ આપણો શિકાર કરી દેશે અને તું આપણું કદ જો. આપણે આટલા મોટા શિકારીની ઠંડીથી કેવી મદદ કરી શકીશું, કેમ કેમ બચાવી શકીશું. એટલે કબૂતરની પત્નીએ કીધું કે તમે એક કામ કરો, એક સળગતું લાકડું ક્યાંકથી લઈ આવો અને એની પાસે મૂકી દો. એટલે એની ઉષ્માથી તેની આખી રાત પસાર થઈ જશે. કબૂતરને આ યોજના અયોગ્ય લાગી. તે ઉડતું ઉડતું એક સળગતું લાકડું લઈ આવ્યું અને બીજા 4-5 લાકડા ભેગા કરી અને જ્યાં શિકારી સૂતો હતો એની બાજુમાં અગ્નિ પ્રગટાવી આપી. ધીમે ધીમે ઉષ્મા વધતી ગઈ અને શિકારીને ઠંડકથી ઉષ્મા મળવાના કારણે થોડુંક સારું લાગ્યું. પરંતુ શિકારી ભૂખ્યો હતો એટલે એની ઊંઘ તૂટી ગઈ. તે ઊભો થઈ ગયો. તેણે ઈશ્વરની સામે જોઈને કહ્યું કે હે ભગવાન, તમે આજે આખો દિવસ મને ભૂખ્યો રાખ્યો, કોઈ શિકાર ન આપ્યો. આ પેટમાં મને એટલું બધું ભૂખના કારણે દુખે છે કે મને ઊંઘ નથી આવતી. મારા પત્ની અને બાળકો પણ ભૂખ્યા હશે. આજની રાત મારે કેમ કેમ કાઢવી એ જ પ્રશ્ન છે. કબૂતરની પત્ની તેની આ વાત સાંભળતી હતી એટલે તેને કબૂતરને કહ્યું કે જુઓ, પેલો શિકારી ભૂખના માર્યો કેટલો કરગરે છે. એક કામ કરીએ, આપણે તેની મદદ કરીએ. કબૂતરે કહ્યું, આપણે વળી શું મદદ કરી શકવાના? એનું કદ જો અને આપણું કદ જો. આપણે તેને કેમ કેમ ખાવા આપીશું અને આસપાસ કોઈ ફળ પણ નથી કે આપણે તેને લાવી આપીએ. એટલે કબૂતરની પત્નીએ કહ્યું કે એક કામ કરીએ, પેલી અગ્નિની અંદર હું પોતાની જાતને હોમી દઉં છું અને શિકારી મને ખાઈ લેશે. એટલે કબૂતરે રકઝક કરી કે તને ગાંડી થઈ ગઈ છે ને ભાન પડે છે, આપણા નાના બાળકો છે અને તને એટલું જ લાગતું હોય તો આગમાં હું કૂદીશ, પોતાની જાતને પહેલાં મારીશ, પછી બીજી વાત. બંને પતિ પત્ની એકબીજાની સામે વિવાદ કરવા લાગ્યા અને અંતે નિર્ણય લેવાયો કે કબૂતર જશે અને શિકારીનો ખોરાક બનશે. આમ કબૂતર ઉડતું ઉડતું પેલી અગ્નિમાં પડી ગયું અને શિકારીએ તેને ખાઈ લીધું. પરંતુ હજી શિકારની ભૂખ સંતોષાઈ ન હતી. એટલે કબૂતરની પત્નીએ પણ પોતાના જીવને જોખમમાં મૂકવાનું વિચાર્યું. તેણે પોતાના બાળકો સામે દેખ્યું. બાળકો થોડા ઘણા મોટા પણ થઈ ગયા હતા એટલે તેમને આલિંગન આપ્યું, એક ચુંબન કર્યું અને સીધી અગ્નિમાં કૂદી પડી. શિકારીએ બીજા કબૂતરને પણ ખાઈ લીધું અને સંતોષનો ઓડકાર લીધો. આમ વડની નીચે આવેલા શિકારી અતિથિ માટે એક કબૂતર અને એની પત્ની બંને પોતાનો જીવ ગુમાવ્યો. આ વાર્તા મહાભારતની અંદર પણ ઉલ્લેખવામાં આવી છે. મિત્રો, વાર્તા ખૂબ નાની છે પરંતુ કહેવાનો તાત્પર્ય છે કે જીવનની અંદર આપણા આંગણે આવેલ વ્યક્તિનો
સત્કાર કરવો એ આપણો ધર્મ છે, એ આપણી ફરજ છે. આ ભારતીય સંસ્કૃતિએ આપણા અંદર એટલા બધા સંસ્કારોનું સિંચન કર્યું છે, આપણા વારસામાં એટલા બધા સંસ્કારો આપ્યા છે, જેથી આપણું જીવન હંમેશા ઉન્નતમય અને જગ પ્રખ્યાત રહે. પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કારોને ભૂલી જઈએ છીએ. આપણા આંગણે આવેલ વ્યક્તિનો સત્કાર કરવો, તેનું ધ્યાન રાખવું, તેના અન્નનું ધ્યાન રાખવું, તેની તરસનું ધ્યાન રાખવું એ આપણી પ્રાથમિક ફરજ છે. પછી એ અતિથિ આપણો નિકટનો હોય કે દૂરનો હોય. આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.